જો ચોક્કસથી તમને કહું કે જેટલા દીકરીનો બનાવ 7 તારીખથી બન્યો છે, આજે લગભગ તમે જુઓ કે ઘટનાને ઓલમોસ્ટ 20 દિવસ જેટલો 15 થી 20 દિવસ જેટલો સમય થઈ ગયો છે. ગઈકાલનો જે ઘટનાક્રમ થયો અને જેટલા 15-20 દિવસથી જે રીતે પાટીદાર સમાજના અને માલધારી સમાજ એટલે રબારી સમાજના આગેવાનો સાથે જે રીતે અમારે પારસ્પરિક એકબીજાને ટેલિફોનિક હોય રૂબરૂ જ્યાં મળવાનું ત્યાં મળ્યા છે ને વાતોચીતો જે પણ થઈ છે એ આધારે તમામ સમાજના આગેવાનોનું એક જ કહેવું છે કે જે રીતે અત્યારે આ લગ્ન થયા છે એ વિષય ખોટો છે. અમે અને માલધારી સમાજના આગેવાને પણ જે તે સમય કીધું હતું કે અમારે કોઈ સમાજની દીકરી લેવી નથી ને અમારી દીકરી કોઈને આપવી નથી. તાજો વિષય બન્યો છે એટલા મેં એની અંદર પડ્યા છીએ. બીજું દીકરા અને દીકરીની જે ઉંમરની વાત છે તો એની અંદર ખૂબ મોટો તફાવત છે. અને જે રીતે દીકરીની માતાએ અમને બધાને જે તે સમાજને આહવાન કર્યું હતું સોશિયલ મીડિયામાં આવ્યા પછી સ્વાભાવિક રીતે કોઈ પણ સમાજનું જે કામ કરતા હોય નાના મોટા લોકો કોઈ પણ સમાજમાં હોય, કોઈ પણ સમાજના યુવાનને કે કોઈ પણ ગરીબ કોઈ પણ પરિવારને તકલીફ પડે તો દરેક સમાજના આગેવાનોને પરિસ્થિતિમાં પરિવારની સાથે ઊભું રહેવું એ એમની સામાજિક અને નૈતિક ફરજ છે. ફરજના ભાગરૂપે દરેક સામાજિક આગેવાનો કામ કરતા હોય છે. સમાજનું કામ કરવું એ ઘર બારી અને તીરથ કરવા જેવી વાત છે. એટલે તમામ સમાજ કોઈ પણ સમાજના આગેવાનો હોય સમાજનું કામ કરે બધાને અભિનંદન. પણ વાત એ છે કે જ્યારે અમારા સમાજની દીકરીની વાત હતી અને અમે જે વાત કરીને જે રીતે વિડીયો આવ્યો છે સામે એ વિડીયો તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે કોઈ પણ વ્યક્તિ પોતાની મરજીથી બોલતું હોય અને એને બોલાવવામાં આવતું હોય એમાં ઘણી મોટી સામ્યતા છે. આપ જોઈ શકો છો કે જે દીકરી જે રીતે બોલે છે સ્પષ્ટ કોઈ લખેલું અને સ્પેશિયલ ક્યાંક બળજબરીપૂર્વક બોલાવડાવતા હોય કાં તો એના જોડે પરાણે બોલાવડાવતા હોય એ પ્રકારનો આખો વિડીયો છે. જો ખુશ હોય તો એના ઉપર ખુશીની લાગણી અલગ પ્રકારની હોય પણ ક્યાંક કંઈક હજુ કંઈક રંધાઈ રહ્યું છે એવું અમને લાગે છે ને અમે તો આગેવાનને કીધું હતું કે દીકરી તમે એકવાર એના માતા પિતાને તો મળાવો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.